સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપાઈ છે। જ્યાં ખટોદરા પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 4.69 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે। તો આ ઘટનામાં પોલીસે સલમાન ઉર્ફે સલમાન હડ્ડી કસવાલા અને અહમદ રજા આસિફ પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારમાં રિક્ષામાં જઈ મુસાફરોને બેસાડતા હતા અને ત્યારબાદ પાછળની સીટ પર બેસવા નહીં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરી મુસાફરનું ધ્યાન ભટકાવીને તેમની પાસેથી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા। આ ઉપરાંત શહેરને જુદા જુદા વિસ્તારમાં એકંદ લોકલ જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ પણ કરી લેતા હતા। તો સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતા જે આરોપીઓ છે એમને ઝડપી પાડવામાં આવે છે। બે આરોપી ઝડપ્યા છે, જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરતી જે ગેંગ છે એને ઝડપી પાડવામાં આવી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારમાં જે રિક્ષામાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરને આગા પાછા એવી રીતે બેસવાનું કહી તેમનું ધ્યાન ભટકાવી અને ટોળકી છે પેસેન્જરના મોબાઈલ ફોન ચોરી કરી લેતી હતી। જ્યારે એકલ દોકલ રાહદારીઓ છે એમના મોબાઈલ પણ સ્નેચિંગ કરતી હતી આ ટોળકી। તો આ ટોળકીના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બે અન્ય આરોપી છે એમને જે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે। જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, જેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા। જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ, જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે। જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખટોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે। જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે।